હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આપણે રાયતા ગાજર અને મરચાં ક્યારેય ટ્રાય કર્યા ન હોય તો એક વખત ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં તો લાલ અને લીલા મરચાંને આવી રીતના કટ કરી લેવાના છે। રાઈનો બોરો જે તૈયાર માર્કેટમાં મળે છે તે લઈ લેવાનો છે। ત્યારબાદ વરિયાળીનો ભૂકો લઈ લેવાનો છે ઝીણો। ત્યારબાદ એક લોયામાં રાઈનો બોરો એડ કરીશું। ત્યારબાદ થોડો વરિયાળીનો ભૂકો એડ કરી દઈશું। ત્યારબાદ આપણે આખા તીખા ઉમેરીશું। મરચામાં આપણે મીઠું એડ કરી દઈશું અને મીઠું ભેળવી દઈશું। હવે આપણે આમાં હિંગ એડ કરીશું। ત્યારબાદ હળદર એડ કરીશું। ત્યારબાદ તેલ ગરમ મૂકી દેવાનું હતું અને તેલ ગરમ થઈ જાય પછી આપણે આમાં એડ કરવાનું છે ઉકળતું તેલ, સરસ એકદમ। પછી આને થોડી વાર રહેવા દેવાનું। એકદમ સરસ તેલ ફૂટી ગયું છે। હવે આપણે મરચાં એડ કરી દેવાના છે। સરસ બધું જ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે। આને આપણે 3 થી 4 કલાક માટે મૂકી દેવાનું છે। તમે બનાવ્યા પછી તરત જ પણ તેને ખાઈ શકો છો। હવે તેમાં આપણે ગાજર એડ કરી દેવાના છે। એકદમ સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે। જો રેસીપી તમને ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો। થેન્ક યુ। એક વખત આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો। આવા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલમાં જજો, તમને નવા વિડીયો મળી જશે।